બોલો સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ સિદ્ધરામદેવ મહારાજ આટલા બધા બેઠો જય બોલો પ્રેમથી જય બોલો. એક આત્માની પાછળ ભજન છે, એક જય બોલો પ્રેમથી. બોલ દ્વારકાધીશ કી રામચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતે સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ દયા કરી દેજો. હરિ રસે અમૃત સ્વાદ एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता जेनो वेद न पामे पा जीवन जो बन राजधान हेलो जीवन जो बन राजधन विचल रहे नहीं कोई जो घड़ी जाए सत्संग मान वो तो जीवन का भलो जाना है रहना नहीं पछी मरना है विसुवी. दो दिन की जिंदगी के लिए तुम्हें कहाँ भूलो जगदीश. અંજતા હલા ગયા
અભાગી જીવ તો અનેક છે ઓ કુટિલ હૃદય કુટિલ હૃદય એ શબ્દના ભેટ છે તેથી દાસ સદગતિ માટે આત્મા તમારી મારી વચ્ચેથી ગયો છે. આપો ને ખોલો ને સિટી નો આવતો હોય તો આત્મા મારી વચ્ચેથી ગયો છે ઈ કાન થોડો સિટી નો મારે હાલો 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 એ આત્માની સદગતિ માટે જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે એના ચરણે લે એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરીએ. ઈશ્વર મેન તમે જોયો નથી પણ ભલામણ કરીએ કે મારા બાપ અમારી વચ્ચેથી એક આત્મો આવ્યો શાંતિ મરી જવાનું છે વાત બાકી છે જો કે ખબર બધાને છે હકણા નથી રહેતા તો મરી જવાનું છે અને કેવું કોઈની ઈચ્છા હોય કે નથી માગો આવે ઘરે ભલા માણા જેવો માણા ભયો એમાં ડોક્ટરે એમાં જ હોય વકીલે એમાં જ હોય ગુંડો એમાં જ હોય આતંકવાદી એમાં જ હોય એક જ બોર્ડ છે પ્રસંગ પણ સાંભળે મલક પ્રોગ્રામમાં બેહાડો માંડવા નાખો મંદિર બનાવો કઈ જરૂર નથી મંદિર બનાવો કઈ જરૂર નથી ઘરે પછી તમે દુનિયા વગેરેના વરાળું અત્યારે તમારે તારી આવે લ્યો કથા છે હવે ઉતરતી બોલો આ તમે આમ ફાટી અને તમે જોવો પણ એમ તો કોઈ મતલબ નથી રામ હું તો ના પડવા હું કામ ખરેખર હું ગયો બાપુ દેશને થવું જોઈએ એમની ખુમારી માં ક્યાં વહી જાય આપણને એમ ઘરે તમારી ભલી થાય તમારી આ સંસ્કાર બહેનોને તમે દીકરીઓને બાપુને કેળો પાડ્યો રેખા ટકી જાય ઓલા ઘર ના મારા હોશિયાર કોક ના ટ્રેક્ટર ઢળીએ એક ને હપ્તા ભર્યા ને લુગડા દઈ મરી ગયા લુગડા કોઈ થીગડા વાળું પહેર્યું મને દેખાડો આમાં હે તોય હારા તમે અમારી મેં કઈ બરો કઈ ન હોય શું જોવે છે ભલા અત્યારે ભગવાને આપ્યું ને બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા ઓલા જીન્સ માં જોવો માથા વ્યા જાય એવડે પાંખો એટલે આવા તમે પહેરતા જ તા આ તો ખબર નહોતી આવો ટાણું આવશે ને કે મેં હાસવી રાખ્યા હોત તો એમ પહેરત દેહના પ્રદર્શન હોય અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા
સકડું ફેરવી નાખ્યું, ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલા, સોપડા ફૂટપાથ ઉપર વેચાય અને જોડા શોરૂમ માં હોય. હું થયું કરી નાખ્યું. તમે જોવો તો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ભેંસ ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ વાહન બનાવ્યા ને, વાહન ની શરૂઆત થઈ ને કે ટાંટિયા નો તોડવા પડે, વાહન બનાવ્યા. આ વાહન બનાવ્યા હતા માણા હાટું. વાહન માં ભેંસું ફરી ફરીને જાય છે, માણા હવારમાં સડા પહેરી પહેરીને 5 વાગે નીકળી જાય હાલી હાલી. આપણે ચા જાય છે, વાહન તો તમારા હાટું ગોત્યા હતા. અરે હું તો એવું કરી નાખ્યું, આપણું મગજ કામ નથી કરતું. આપણે એમ ઓલું સાચું હતું કા સાચું. આ તમે જો જમણવારમાં ભિખારી જેવી દેશે આમ થાળીઓ લઈને રખડતા હોય. અમે તો ઘણી જગ્યાએ જઈએ તો હમણાં ખાઈને જાય, ભૂખ્યા રહેવાય. પ્રસંગ માનો છે, દુઃખનો પ્રસંગ છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કનુભાઈ અને જગદીશભાઈ બધા ભાઈઓને આવા ભગીરથ કાર્ય કરવાનો, આવા સંતાનો મારે આજ આવવાની નથી. કનુભાઈ હેરાન બધી પોગા ઘરે નીકળ્યો છું. બોલો હવે અમારે સંબંધ રાખવો ન રાખવો, રોકાવાનું. ગાડી 3-4 જોડે કપડા નાખીને બાપ દીકરો નીકળ્યા છે. ઘણા માગી ખાવા, બીજું શું નથી. અને તમારે એવો જો શોખ હોવાની બધી વ્યવસ્થા કરી દે, તમને લેતો તમારે આપશું. હાલો 3 દિવસ બાબુ નથી થયો. ભક્તિ છે, ભક્તિ એમાં આ ભક્તિ ની ઉત્પત્તિ બાબુ તમારા પ્રજાપતિ માંથી. શ્રીભાઈ ગુરુ શિષ્ય શ્રી ઉભાર થયા ને, શિષ્ય ઈ પ્રસાદ એમનો શિષ્ય શ્રીભાઈ ના ત્યાંથી બાપુ કોઈ નતું. કૃષ્ણ બાપુ બગાડ સટી બોલ હરણા કશે અને બ્રહ્માજી કહે છે માગો માગો. મૃત્યુ ન જે જન્મે મારું તપ તો કે વાંધો કે એમ. એટલે તેથી નિયાળું બિયાળું આવું છું. બ્રહ્માજી કે આવે ને ઇતિહાસમાં કે રાતે ને દિયે બધું લખ્યું કે પછી કીધું હાલે હાલો બ્રહ્માજી કે. એટલે બ્રહ્મા કે છે હરણાકશ આમાં રહી નથી જોઈ કે હજી કહું છું જોઈ લે બાકી ઉપાડી તો ગમે એવો હોય. પ્રહલાદ ભણવા જતો હતો ને એ ઉભો થયો. આપણા ગયડા કહેતા હતા ને કોઈ નો પોગે એનું પેટ પોગે. આખી તમારી પ્રજા તમને વાંકા વાળી હતી. તમે કઈ નો કરીએ, જીવીએ નો હકો ને મરીએ નો હકો ને મારીએ નો હકો. પ્રહલાદ ઉભો થયો સાહેબ ને કે હોરજ ઉગે રાજા ઉગાડે છે, 7 વર્ષે રાજા વરાવે છે કે એ તો અમને ખબર છે પણ તાર બાપા કે અમારે ક્યાં જવું. કૃષ્ણ કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. એ પ્રહલાદ કીધું બેટા ભણવા ગયો તો કે હા કે શું કે કૃષ્ણજી નો ગન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ગન. આ વાત બાબુ બાટ છોડાવવા માટે આખી દુનિયાને ધ્રુજા પાછું લીધી છે. અને ઈ કે બાવડું જાણે નામ ઓરડામાં એનો ભગવાન કેમ આવે જોવું. અને ઓરડીમાં પૂરો બાપુ તાળું માર્યું. એક ચોકીદાર એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્મા કે બાપુ કોઈને આ જો વિશ્વાસ
અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું મરી જાય ઓલો બહાર કાઢશે. લક્ષ્મીજીને કીધું વાતના ભોજન લઈને જગત આવ્યું. પ્રહલાદને જમાડ્યો. બે વાતો કરે છે અને બાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકૃષ્ણે જઈને કીધું કે તમારો છોકરો કે મેં કઈ ખોલ્યું નથી પણ માલપા કોક બારણું ખોલ્યું ને બાપુ એમાં અને બા એને એમ તો કરે તારી ભલી થાય તારી તખાયો નહીં કે આમાં ભગવાન છે તો ઈ બથ ભરીને અને ઉંદરડા લાડી બાપુ ગોટે ભારે નિભાડામાં સુઈ ગયા ને દીદી પ્રહલાદ ભક્તિ ભક્તિ રામ રામ કરતા હતા ને એટલે પ્રહલાદ અંદર રામ રામ શું કરો છો કે રામ ઈશ્વર નું નામ છે ને આમાં બિલાડીના બચ્ચા આવી ગયા. તેથી બાબુ દશરથ રાજાનો જન્મ નહોતો એ રામ કયો હોય છે નથી. આ એક આત્મા છે ને એની પાછળ એની કઈ જુદી બાબુ એમના દશરથ રાજા નહોતો રામ નું ભજન કરતા હતી. રામ કોણ? આગે સમજાય ગયા ગંગા સતી ની વાત કે છે હું મારું મનનું કારણ મારું જો મરવાનું નથી. પ્રહલાદ કે છે આમાં અંદર બચા આવી ગયા છે અગ્નિ પેટાવી છે અને આમાં બચશે તો કે મારો રામ બચાવશે. એ કે નિભાડો ક્યારે બીજે દી આવ્યો ખડા ગામ કરીને ઉભો રહ્યો કે નિભાડો ખોલો. વિચાર કરે છે અગ્નિ લોટા ઓગાળી નાખે આમાં બચડા કોઈ દી જીવે જ નહીં. અને છેલ્લા બે ચાર માટલા રિયાન બાપુ ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને બાપુ અહીંયા એને પ્રહલાદ ને હબાકો આવ્યો મારો ખોટો છે આ રામ છે એ કઈક સાચો છે. ત્યાંથી વળાક માર્યો અને ત્યાંથી બાપુ ભક્તિનો માર્ગ પકડ્યો અને એ થાંભલો પકડાયો ને એમાં નરસિંહ અવતાર થયો ને અને આમ ઉંદરડું પકડીને હરણાકંસ ને બાપુ ખોળામાં મુબરા વચ્ચે રાખીને કીધું કે હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. દસ્તાવેજ કાઢાવીને પછી કહે છે કે ધરતી ઉપર શોક ઉપર ખોળામાં રાખ્યો કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો કે રાત છે દી કે રાતે નથી ને દિવસે નથી. આમ બાપુ નાક કર્યા કે આ લોઢું છે કે લાકડું કે લોઢું નથી ને લાકડું નથી. મારા આમી નજર કરી દો કે માણસ શું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે કેવું છે કઈ કે રહેવું નથી ને કેવું શું હોય. અને બાપુ કાગળિયો ફાડી નાખ્યો. એવા શક્તિશાળી નું કઈ નું આવ્યું હોય તો તમારું મારું ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરો નો કૂતરો ને ગધેડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી. ગધાડાની માનતા રાખો ને તમારા કામ થાય. તમે હું તો માણા છે ભલામણા. એક માણાને માણા જો ઉપયોગ ન થાય તો મરી જવાય ના દુનિયામાં શું જીવીને કરવાનું ભલામણા. અવતાર મળ્યો છે બાપુ મોજ કરો. મને તો એમ થાય સ્વર્ગ નો બાપ છે. સ્વર્ગમાં શું દુખી ના ડાળિયા થઈ ગયા કોઈ હક. અત્યારે શું લ્યો હું ઘટે છે હું લઈને ગોગડા લ્યો શું લે નો દે શું કહે કઈ નહીં બીજી વખત બીજું શું કરીએ. અરે કોઈ નથી. મને તો એમ સતયુગ ને એક વાત કરું કે સતયુગમાં ગુરુ મહારાજ ને ખાતર અયોધ્યાની મહારાણીની બજાર પોતાનું બૈરાની અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય લેવી છે. વિચાર કરો સતની માટે જો વેસાવવું પડતું હોય
તમારે ને મારે તમે મેં તો બાપુ હારો ગરાગ નો જડ્યો જોવો તો ખરા અયોધ્યાની મહારાણીને કોઈ હારો વાળો માણા નો સત્ય તો હરિશ્ચંદ્ર જેવો રાજા માં ન કરે. હવે હરિશ્ચંદ્ર નો ગુનો તો એક જ છે ને કે સાચું બોલવું, ન્યાય નીતિમાં રહેવું, એ જ ગુનો ની નો કે તમે આ ભક્તિ ની વાતો કરો છો, દુનિયાને શીખામણ દો છો. હરિશ્ચંદ્ર ની શું દશા થઈ? સગાળ સાહેબ છોકરો કાપડે આવી શું ભક્તિ કરવી જોઈએ, પકડાવે એમને શું કરવું? મેં કીધું એ વાત બધી બરોબર છે, પણ નામ રાખવા માટે ભોગ દેવો પડે. એ બધાને ભલે જે થયું હોય છે આપણે જોયું નથી, પણ સંભાળવા પડે છે ને. તને તારા ઘરના નથી સંભાળતા, અહીંયાથી આંકડા કાઢીને તું. ઈ રોહિત બાપુ હરિશ્ચંદ્ર રાજાનો કુંવર ને એરું કર્યો અને કોકે તારામતીને કીધું કે એ બાઈ તારા દીકરાને એરું કર્યું. અને ઈ બાપુ માથાના વાળ તોડતી તોડતી જઈ હોય, દીકરાને ઉપાડવા વાળું નહોતું કોઈ. બાપુ જતી તમારો અને મારો સમય જાય, આ પહેરેલા હગા નો થાય. બાપુ સમય ની બલિયારી છે. એ તો સમય હોય ને તારે. બાપુ હું તો આ પ્રોગ્રામ કરું ને તો હું તો બધે જા જાઉં અહીંયા કહું છું કે તમે અમને ચાવથી બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ચાવથી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો ગાંડી ખંભામાં જતો, હસ્તિનાપુર થી દ્વારકા જતો તો લૂંટાઈ ગયો. શું કામ? ઈ સમયની બલિહારી છે. ને એરું કઈડો ને મરી ગયો ને બાપુ. અયોધ્યાના મહારાજાનો દીકરો હતો, ઉડાડવાનું ખાપા નહોતું. બાપુ દશા કેવી બેઠી. અને ઈ તારામતીએ ખંભે દીકરાને નાખી અને શમશાનમાં લઈને આવ્યા. હરિશ્ચંદ્ર રાજા ખડાગાડું કરીને ઉભા. બાપુ શું પરિસ્થિતિ છે? હરિશ્ચંદ્ર રાજા એમ કે છે મારું દાન દેતા જાઓ. તારામતી સ્વામિનારાયણ શું તમે છો? કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અરે ધરતી ફાટી જાય ધરતી. મારા રામ તમે મેં તો કઈ કર્યું નથી. રોવે છે આમતા આમતા. મારા ધણીનું હવા મીટર કાપડ ખીચડી આટલું આપો તો જ હું જવા દઈશ, નકર અંદર નહીં જવા દો. હરિશ્ચંદ્ર રાજા તારામતીને રાતે મેઘલી મળી છે, કાળી ડિબાંગ રાત, ચોમાહાનો ટાઈમ. અને બાપુ ડાકણ્યો રાહડા લેતી હોય, મહાણિયામાં એક દીકરો મરેલો પડ્યો હોય, પતિ પત્ની બાપુ અહીંયા ઉભા છે. એનું ચિત્ર કેવું હોય છે? હું મારી ખીચડી કદાચ જાતી કરું, પણ સવારે મારા ધણીને જવાબ શું? વિચાર તો કરો. હવે આપણે લઈને નકરા મલા બૂસ મારી તો ફાડી બાપુ ઓઢાડી દે ને, અડધી ફાડીને ઓઢાડી દે, એમાંથી અડધી ફાડી અને આપી દાન શમશાન ભૂમિમાં. લાકડા ગોઠવીને માથે દીકરાને ગોઠવ્યો અને અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હળગી જાય તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડ કે છે મારે મેં ખાંગા કરી દેજો, આ દીકરો હળગે નહીં, નકર આમાં કોઈ બેહી નહીં કે બધું જાય છે હડલાટી બોલ. અને બારે મેં ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ચોથા આંસુ એ બાપુ આંખ. અને તેથી બાપુ દીકરી આગળ. એટલા માટે બેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં બધે આ દેશની બાપુ આબરૂ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂરું થઈ ગયું પુરુષનું. તમે આજે આજ તો ભગવાનની દયા છે, પણ ઘરમાં બાપુ ખાવા લોટ ન હોય ને કોઈક બે મહેમાન આવ્યા હોય ને તો એ બાપુ એવી જો અડધું અંગ બાપુ જો એવું વ્યવસ્થિત હોય ને તો વાયેલા બારણેથી કોકની પાસે ભીખ માગીને મહેમાનને ખવડાવી દેરા. જણની આ તાકાત નથી. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી કહે છે કે તમે મૂંઝાવમાં, હવે હું જીવીને કામ છે. દીકરો તો દીકરાને માર્ગે વિયો ગયો છે, તમારા હાથમાં તલવાર છે, મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય જીવજો, નકર મરી જાય. જો આ દીકરી કહી શકે બાપુ, એ તો એવા સંસ્કાર આપ્યા હોય ને, ઈ દીકરી કહી શકે હવે હું જીવીને કામ છે. અને આમ જા ખડક ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડ નો માલિક આવીને સોટી ગયો, બસ કર બાપ બસ કર, એમ નામ નથી દુનિયા નામ લેતી. તમારે મારે કરવું કાંઈ નથી. અને ખોટે ખોટા અમે આમ ને ભાઈ બધાને ખબર છે તમે ચેમ છો, કીધા જેવું કાંઈ છે નહીં.
એક હું તો એમ કહું બાપુ, એક પડેલો માણા હોય ને એને ઊભો ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો તો નહીં કમસે કમ, તોય મારો નાથ નોંધ કરશે ભલા. આપણે તો કોક પડખે ગાડી લાવ્યો હોય તો એનું ડીઝલ ન પડ્યું એટલું તો આપણું લોહી બળતું. આ ગાડી લાવ્યો જ્યાંથી, એટલે પણ જ્યાંથી લાવ્યો અહીંયાથી ભલા મને કઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે તો પાડોશીમાં હોય તો ઝટ કામમાં આવે, પણ જોઈ જ નથી શકતા. તમે જુઓ તો એકલી ઈર્ષા ઈર્ષા ઈર્ષા, અને એમાં કુદરત ને કરવું ને, જો એ ગાડી છે ભટકાઈ જાય કે ચાઈ ગડી જાય ને ત્યાં ઘરે બેઠો બેઠો કેટલો રાજી થાય. આજ લાગનો હતો એ, બોલો હવે ચા એના ખિસ્સામાં જ કાઢી ગયો છે. કોક નું ખરાબ થાય એમાં જ રાજી થાય છે. જો કોઈ દી મારો ઠાકર કોઈ દી રાજી ન રહે. કોક નું સારું થાય ને ભગવાન ને તમે અરજ કરો ને, ભગવાન તમારું ડબલ કરશે. પણ બાપુ એ તો વિચારો આપણા એવા હોવા જોઈએ. મારો નાથ છે ને, તમને આપ્યું એમ મને આપશે, ને મને આપ્યું એમ બીજાને આપશે. પણ શું કામ આ તમારી ઈર્ષા કરવાની જરૂર છે? બાકી તો કર્મની ગતિ બધા વાતો કરે છે. મને કઈ બહુ, મને બધા તમે બધા કહો છો કલાકાર કલાકાર કલાકાર, અહીંયા આપણી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો જ ખબર પડે. આપણે કઈ એટલી બધી આબરૂ છે નહીં, પણ આ 2 કિલોમીટર વ્યા જાય એટલે બધું વાહ વાહ બાપુ બાપુ થાય છે અને હાલે છે, આપણું હાલ્યું જાય. મને ઘણા એમ કે બાપુ તમારું પણ હાલ્યું છે ને હાલ્યું. તમે ઊભું ચીનું કોને લાલુ ધક્કો હું મારું? ચીનું ઊભું છે કોનું? બધાયનું હાલે છે પણ જોઈ નથી શકતા. ને કાલે આ તમારું ઈંટું પાડવાનું ધંધો હતી, નથી હાલતું, નથી ખપતી. બધાયનું હાલે છે, ગાડીઓ આંકતા ગાડીનું હાલે છે, ના રાજકારણમાં રાજકારણનું હાલે છે, ઢોરા રાખતા ઢોરાનું. ચીનું નથી હાલતું. કીડીથી માંડીને હાથી સુધી મારો નાથ બધાયનું હક વેચે. ઈર્ષા ન કરો, તમારું વહેલું મોડું હાલ છે. મજા આવે એવું છે. હું તો નકર ખટારાનો ડ્રાઈવર હતો ને આપણને ખબર નહોતી કે આપણને વિયારામાં કોક બોલાવે ને ભજન રાખે ને એ બધા હેઠા બે અમને ઉપર. આ તો સપનામાં ખબર નહોતી. પણ આ મારો નાથ કોણ જાણે ક્યાંથી કેમ મેળ પડ્યો, કઈ આપણું કઈ મને હવે હજી નક્કી નથી થતું. ગમે ત્યાં જાય ને, મને ઘણી બધી બહેનો એ કીધું મને કે બાપુ તમને બહુ અમે જોઈ છે, બહુ ધન્યવાદ, તમને ધન્યવાદ. મને અહીંયા કોઈ નથી સાંભળતું, તમે સાંભળો છો, મારો અવતાર સફળ થઈ ગયો બસ. એટલે કાંઈ ખટારા લઈ લઈને તો બાપુ આ રોડ જેટલા ગઈ નાખ્યા, પણ કોઈએ ન કીધું બાપુ હાલ્યો અડધી ચા પાવા તમને આપે. કોઈ અડધી ચા નથી કોઈ. ભજન નો બાપુ કઈ પાવર તો છે જ. કરોડ રૂપિયાની ગાડી લઈને આવો ને, પડખે રિવોલ્વર ટીંગા દો ને 20 તોલા હોનું પહેર્યું આમ હેઠા ઉતરો ને, કોઈ નથી કહેતું મારે તમારે ભેગો ફોટો પડાવો. જ્યાં જવું ત્યાં મને કે બાપુ એક ફોટો પડાવો. મને એમ પાડો પાડો. ત્યાં કોઈ લગ્ન વખતે નથી મેળ પડ્યો, ભલે પાડે બધા. કહેવાનો મારો મિનિંગ ઈ છે બાપુ, એક હારા માર્ગે હોય ને તો જગત તમને ઉપાડી લે. તમારે મોટું થવાની જરૂર નથી. તમે સત્યના રાહ ઉપર હોય ને, મારો નાથ તમને મોટા બનાવી દે. મોટા બનવા કેટલાય મથે છે, એમ ન થવાય. એ તો નિખાલસ ભાવે બાપુ કંઈક જો તમે કંઈક ભગીરથ કાર્ય કરો, કંઈક પરમાર્થનું કાર્ય કરો તો દુનિયા તમને મોટા બનાવે. કે મેં ખટારો આંક્યો અને ઝઘડા કર્યા, આપણે બીજું કોઈ સારું કામ કર્યું જ નથી. બાજવા સિવાય કર્યું નથી. મારવાનું કૂટું અને નકરા માર્યા જેવું નથી. આપણે મારે ધરીને ખાતો. હા, આપણે કઈ નકરા માર્યા એવું આ કોક ને મારીએ થોડા અમને કોઈ મૂકે. પણ આપણે સલામ કોઈને પગ્યા ભાગ્યા બાબુ, મારા માન મારી માન મારા બાપ સિવાય હું પગ્યા જ ન લાગુ કોઈને. મારે બીજાને હું પગ્યા લાગીને કામ. અને હું તો તમને કહું છું, માને બાપ ને પગ્યા લાગીને જાઓ ને, કદાચ ઠાકર ના મંદિર માં જાઓ ન લાગો ને તો ઠાકર તમને કઈ ન કરીએ કે આપણી ગેરંટી. લખવું હોય તો લખી લેજો. તમારી માના પગે લાગીને જાઓ ને, અખિલ બ્રહ્માંડ ના માલિક ને સહી કરવી પડે. ભલે આ ન લાગ્યો, એની માને લાગીને આવ્યો છે ને, જિંદગીમાં જરૂર ન પડે. આપણે સારું કામ કર્યું જ નથી. આ એક જ કામ સારું કર્યું, આપણો મેળ પડી ગયો. કોઈ સાધુ માં નથી ગયો, કોઈ 10 રૂપિયા આપ્યા નથી, મંદિરમાં નથી ગયો, કાંઈ નથી કર્યું. પણ મારી માને મારા બાપ ને બે જાળવાની એમાં મારો મેળ પડી ગયો. એટલે કઉ છું, આ જાત અનુભવ છે મારા. માને બાપ ને સાચવજો બાપુ. જિંદગીમાં જો તમારી ગાડી જો અટકાય તો મને કહેજો. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો.
પણ અત્યારની પરજા તમને ન ખબર પડે, તમને એટલે નહોતી ખબર એટલે તો 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા બધી ખબર છે, પણ જાવું ક્યાં? અરે મારો છોકરો બાપુ બાવળિયા ઉગાડ્યા પણ વેચી નહીં, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. આટલું જો માન બાપ આપણા વાય આટલું સમર્પણ આટલો ભોગ દેતા હોય અને 2 ટાઈમ રોટલો ન દઈ શકો, અરે અભાય કહેવાય ભલા મને. હું તો એમ કહું છું, આ આપણા ગઢડા હતા તે વૃદ્ધાશ્રમ હતા છે, અત્યારે બનાવ્યા હજી બની નથી રહેતું ત્યાં ફૂલ થઈ જાય. બોલો, બની નથી રહેતું ત્યાં ફૂલ થઈ જાય. આમના છોકરા જ નહીં હોય, ગમતા જ નથી, ગમતા જ. અમે એક જગ્યાએ સાધુ સંતનો મેળાવડો હતો ને, એમાં હું ગયો હતો, મને બોલાવ્યો. ત્યાં ગયા ને પછી એક બાપુ હતા ને, બાપુ કહેતા હતા એ કે તમારા જેવા કલાકારો કહે છે, અમે સાધુ સંતો કહે છે કે ભાઈ મા બાપને હાચવા. મને કે કોઈને વાત કેમ નથી ઉતરતી? મેં બાપુ મારી પાસે આઈડિયા એક છે, પણ મેં મારું કોઈ માને નહીં ને. મને કે કેવો આઈડિયા? મેં કોઈ ના મા બાપ દુખી ન થાય, કોઈ મેં કીધું આશ્રમમાં મૂકવાય ન જાય. બોલો, મેં કીધું મારું કીધું, પણ મેં કરે નહીં કોઈ. મને કે એવું શું છે? મેં કીધું આમાં એવું છે કે બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમે. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમે. આ બેનું મેં કહું હારે જાય છે ને, જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે, સમાધાન થઈ જાય કે ન થઈ જાય. પણ બાપુએ કાન પકડ્યો. અને તમને કહું છું, તમારું શું માનવું છે? તમે જો હારે વ્યા જાવ તો તમને હાઉ હારા ત્યાં મળી જ રહેવાના, બેન ને મમ્મી પપ્પા મળી જાય. ડકો થાય કોઈ તમને કેમ લાગે? બાપુએ કાન પકડ્યો. મને કે દરબાર વાત વિચારવા જેવી, પણ મેં બાપુ મારું કીધું આ કરે નહીં ને કોઈ. અને આમ જ છે, મેં કીધું એમ જ છે 100%. 10 જણા બાપુ હારે વ્યા જાય જણ. જો એ 10 કુટુંબમાં જો ડખો થાય તો મને સંભાળજો, 10 નો અખતરો કરીજો. નો થાય કોઈથી જિંદગીમાં. હા નકરે હું તો એમ કહું છું, હું તો બેનો નહીં કહું, તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા માતા પિતા બરોબર છે, પણ લગ્ન થયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માતા પિતા છે. એને હાચવજો, એને પાણીના લોટાની જરૂર હોય તો આપજો, રોટલાની જરૂર હોય તો સારી રસોઈ બનાવીને જમાડજો. બાપુ જો જિંદગીમાં તમારી પેઢી મોળી પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. સારી પેઢી માટે તો બાપુ કંઈક તમારે વાપવું પડે, ગઢા માવતરના કંઈક આશીર્વાદ લેવા પડે. બાકી મા બાપ બાપુ એ લગ્ન થાય ત્યાં સુધી જ રાખે, પછી મા બાપ ને અહીંયા બાપુ કદાચ તમે ડખો કરીને જાઓ તો બીજું ઘર ગોતે, બાકી રાખે નહીં. એ તમારા માતા પિતા છે ને, તમારા સાસુ સસરા જ છે, બાકી કોઈ ન રાખી શકે. એટલા જ માટે બાબુ જનેતાની તો વાત જેટલી કરી એટલી થોડી છે. પણ એક સંત વાણીમાં એવું કહે છે, પુરુષોત્તમ બાપુ કે મારી માં તો મારી માં છે. અને બધાને બાપુ ન રાખતા હોય ન રાખે, એને મુબારક, આપણે કોઈ સલાહ નથી દેવી. પણ એક જ વસ્તુ તમને કહું કે તમારી માં ન હોય તો તમે ન હોય, મારી માં ન હોય તો હું ન હોય, એટલી આપણને ખબર હોવી જોઈએ. 9 મહિના સુધી ઉદરમાં રાખે, એનું લાલન પાલન કરે, અને બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈન ઉછેરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે. અને એક જો બટકું રોટલા હાટું માં ભૂખી વરાળું કાઢતી હોય તો દાણા ગમે એવા જોવરાવો તો એ માતાજી તમને આમાંથી બચાવે કરી. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાનું એટલું હાલ્યું, જ્યાં જો અહીંયા પાટ માંડી વાળી બેઠા, અને તતણ દીએ તો વારો આવે. કાલ લઈને પમદી આવજો, નામ લખાઈને જાઓ. એમ આપણે એમ તો મને ચારે કેમ થાય કે ભજન શીખે એના કરતા આ શીખ્યા હોત તો સારું. અહીંયા એમની અંદરની ડિટેલ પછી તમને ન ખબર હોય. અહીંયા ઘરે એમના બહેરા આવે છોટે, આપણે એમ આ સમાધાન કરો ને દુનિયાનું હમું કરો છો તો કાંઈ છે જ નહીં. રામ નડે જ નહીં, કોઈ નડે નહીં, કોઈ નથી નડતું. હવે હું તમને એક દાખલો આપું કે પહેલાના સમયમાં આ ગામથી ઓલા ગામ જતા હોય તો આટલો બધો વાહન વ્યવહાર નહોતો, તો કોઈક સગવડ વાળો માણસ હોય ને ગામના સીમાડે એક પરબ બંધાવે કે ભાઈ કોઈ અહીંથી નીકળે ને માણાને પાણી પીવા થાય. અત્યારે સગવડ વાળા હોય તો કઈ ફ્રીજ બ્રીજ મુકાવે કે માણા નીકળે પીવે. હવે આ લોટા ને ગ્લાસ હોય, હવે લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. શું કામ હાકડે શું કામ બાંધવા પડે? ભેંસો લઈ જાય છે, તમને કેમ લાગે? એને કૂતરા કાગડા ભેંસો કોઈ અડતું જ નથી, આપણે જ લઈ જઈએ છીએ એટલે હાકડે બાંધ્યા. આવી ગ્લાસ હોય એનો આંકડીઓ કાઢીને પછી થેલીમાં નાખો, ઘરે લઈને આવો, અને ઘરે કઈક માથાકૂટ થાય, કઈક ડખો થાય, પછી આપણે દાણા જોરાવી હતી. માતાજી ભુવાજી એક બાપુ ગ્લાસ ને ગોઈ દે, અને જડે ગ્લાસ જડે
અંદર બેઠો ને ઈ તો બાપુ પરફેક્ટ પરમ તત્વ છે. ઈ તો કે ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે છે, પણ એટલા માણા હોય છે બોલી નો. ઓલો ગ્લાસ તો નહીં નડતો, મનમાં એમ ઓલો અંદરથી ધક્કો મારે, ઓલો ગ્લાસ નડે છે બોલી હકે એવું નો નડે. કઈ નહીં, આપણે કર્યા હોય જ આપણને નડે, બાકી કઈ નડે. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી આકારે જ ભગવાનને અરજ કરાય, મા બાપની સેવા કરાય તો દાણા જોરાવા નહીં પડે. બસ વસ્તુ એટલી છે, બીજું કઈ છે જ નહીં. આપણા ગઢ બે ટાઈમ રોટલો નથી મળતો તોય દાણા ન જોરાય. આપણે મૂક્યાનો માર્ગ નથી તો એના દાણા જોરાવા પડ્યા છે. એટલે પુરુષોત્તમ કે છે એની માને કે મારી માં તો મારી માં છે. ભાઈ વાણીમાં કે છે, શું કે છે? એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી મુખા લાડલ ડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે આવતા માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે બીજી લુખા લાડલ ડાવે જગતમાં એ જમદેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी मावर मान माता राम ने राज सजावे राम ने राज सजावे आयवनी मावर मान माता राम ने राज सजावे राम ने राज सजावे बाजू
હોટલને જાલો જ માં ભાઈ બાંકડે બિલ મોકલાવે બાંકડે બિલ મોકલાવે હોટલને જાલો જ માં ભાઈ બાંકડે બિલ મોકલાવે બાંકડે બિલ મોકલાવે માવડી મારી મજૂરી કરી મને અરે 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 ખોળે બી મારી માની આવે સદા માની તોલે કોઈ આવે જય હો ભાઈ આવે પેલા પૈસા પૈસા પડા પૈસા પડા કોઈ નાવે માને તોલે નાવે છત્રપતિ શિવાજી મહારાજ ને માં ભગવતી જીજાબાઈએ કીધું હતું કે રણ મેદાન ની માલિક જાસ ને તો કાં વિજય મેળવીને આવજે ને કાં મરીને આવજે એમ નામ નો ઈ જનેતા ઈ માં પુરુષોત્તમ બાપુ છેલ્લી કડીમાં કહે છે કે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને એક આ દુનિયામાં બાપુ ખોળિયામાંથી જીવ નીકળી દીધી આ ધરતીમાં એક જ હંગરે બાકી કોઈ નો હંગરે એટલે પુરુષોત્તમે છેલ્લે કીધું એક માતા જન્મ દેનારી
બીજી ધરતી કાવે એક માતા અને વાતે સાચી છે ભાઈ. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ કહે બે ધ્યાન રહેવા દો. ગાડો આ ઈ દુનિયા છે અને ધરતી માં એમ કે મારા ખોળે આપી દો બાપુ જાઓ. એટલે માં કેવી પડે એક આ દુનિયામાં આવે ને તઈ માની જરૂર પડે ને આ દુનિયા છોડીને જાઓ તેથી માની જરૂર પડે. ભાઈ નું કઈ ન થાવ એવું. એટલે કે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે બીજી ધરતી કાવે સદગુરુ ચરણે કહે પુરુષોત્તમ એ તો એની મીઠી જોતમાં આવે ભેટમાં જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ આવે માને તોલે કોઈ સામે જયારે ચાહના મારો આ એક દી પડવાનો જ પણ છે ત્યાં સુધી બાપુ જો પાંચ આત્માને હું મોજ કરાવી શકતો હોય તો બાપુ લડી લેવાય. એટલે એક પુરુષોત્તમ બાપુની બીજી વાણી છે ઈ એમ કહે છે કે ખોડિયામાં જીવ નીકળી જાય પછી બાપુ કોઈ કે આને બે દી રહેવા દે કોઈનો દીકરો હોય, બાપ હોય, ભાઈ હોય, એકનો એક દીકરો હોય તો બાપુ કોઈ નથી રોકી કોઈ રાખી નથી. બીજી વાત કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો ને બાપુ એમાંથી એવું એક તત્વ નીકળી જાય અને બે દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફ સુફ કોણ રાખે છે જોવું ન જોઈએ. તો આ તત્વ કયું તત્વ કામ કરે છે? મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો દેહ છે. એમાંથી એવું એક તત્વ નીકળી જાય અને આ દેહ દુર્ગંધ મારી જાય તો એ તત્વ શું હશે? આપણે મીરાએ કીધું વાણીમાં આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલે પુરુષોત્તમ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળે, દેહ પડ્યો હોય અને જીવ જાતો હોય તો દેહ જીવને કહેતો હોય કે તું જઈશ તો આ દુનિયા મને દિવાળી મૂકી દેશે. તો જીવ કહેતો હોય કે હવે મારથી રોકાવાય નહીં, મારો સમય થઈ ગયો, જો આ સમયની બલિહારી છે. એટલે પુરુષોત્તમ બાબુ એની વાણીમાં કહે છે, શું કહે છે? સિદ્ધને કરો છો, સિદ્ધ કરો છો એ વિલાપ કાયા રાણી, સિદ્ધને કરો છો એ વિલાપ રે. આ માં વયા ગયા ને એની વાય આપણે રોયા હશે, 5 જણા ભાવથી રોયા જ હોય, સ્વાભાવિક છે. તો હું એમ કહું છું કે આપણે રોવું શું કામ પડે? આપણે નથી જવાનું, પણ એના સદગુણ રોર આવે, જે એના ગુણ હોય ને બાપુ ઈ રોર આવે. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને મૂર્છા આવીને ખોળામાં માછું લઈને અખિલ બ્રહ્માંડનો માલિક ભાઈનું માછું લઈ અને બેઠો તો ને તેથી બાપુ રામચંદ્ર પરમાત્માની આંખમાંથી જેમ સ્ફટિકની માળાની મોતીની માળા તૂટે અને મોતી જેમ ઠેકી ઠેકીને પડે
એમ રામના આહુડા બાપુ લક્ષ્મણની જટા માથે ઠેકી ઠેકીને પડતા હતા કે ભાઈ જેવો ભાઈ જો હું ઘરે નહીં લઈ જઈ શકું તો મારે જવાબ શું દેવો. એના સદગુણ રોવરાવે. જાનાર જાતા રહ્યા સદગુણ એના સાંભળે પછી લાખો લૂંટાવો સાહેબી જાનાર કોઈ દી પાછા નહીં મળે. બાપુ મહાપુરુષોએ કીધું. અને હું વાતે ઈ જ કરું છું કે આપણે મર્યા પછી બાપુ જો જગતમાં 5 જણાના આંખમાં આહુડા ન આવે તો એને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય, ભલે નાચનો ન હોય, ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય રોઈ જાય ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એની ખૂબી છે. આ તમે ખરેખર વર્ષો જ છો, પણ આ બધું છાત્રાલયમાં જવાનું છે. બીજી વખત તમને યાદ કરાવું. ખરેખર ધન્યવાદ છે. ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી, કારણ કે હું તો દરબાર છું, મારે ભીખ ન માગવાની હોય. પણ સતી તોરલ બોલ્યા હતા કે મારું પણ માગવું નહીં. અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ના આવે લાજ. અહીંયા એક ચિઠ્ઠી આપી છે. હા, એ છાત્રાલય જવાની જરૂર નથી. અહીંયા તમે તારે 10 ની નોટ નાખો તો અહીંથી વહી જાય છે. 500 નાખો, 1000 નાખો, 5000 નાખો, જે નાખો એ તમારે ડાયરેક્ટ અહીંયા જવું હોય તો ઠીક છે, એમાં ના નથી. પણ એ તમારે મહેનત ન કરવી હોય તો અહીંયા નાખજો. એટલે આ બધા છાત્રાલયમાં જ જવાના. એટલે આ એક દીકરીઓ તરફથી ગૌદાનમાં આપ્યા છે 5100 રૂપિયા. કુંવરબા મંજુબેન હિંમતભાઈ ડુમરાળિયા માનપુર, દેવુબેન ધીરુભાઈ સરવૈયા વલભીપુર, નયનાબેન દિલીપભાઈ ધંધુકિયા ભૂતિયા, સનીબેન હાર્દિકભાઈ કાતરિયા મણાર. બસ બાકી તો બીજી ફરમાઈશ છે. આવા ફરમાઈશ તો આ તમને બધી સંભળાઈ દે. એટલે માનો એક પ્રસંગ છે. મેં હમણાં કીધું એમ એક ખોળિયાને બાપુ આ છોડીને જાય ને પછી કોઈ રહેવા ન દે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો બાપુ 2 જણા હરખી રીતે રોવે નથી, જીવાનો ગયો, મને એને એમ થાય ધરતીને વજન જ ન લાગે. ને આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલા જઈ જીવા કહેવાય. એને વેલા જીવન મળ્યું છે બાપુ, કઈક કોક ને બાપુ કઈક આપતા જાયજો. વાય જગત તમને યાદ કરે.